માં શીતળામાને ગરમ નહીં પણ ઠંડુ અને વાસી ભોજન કેમ ચડાવવામાં આવે છે? શું છે આ પરંપરાનું રહસ્ય? તો મારા ભાઈ, હિન્દુ ધર્મમાં માતા શીતળામાને રોગનાશક માતા માનવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલો કેમ ઠારવામાં આવે છે અને ઠંડુ ભોજન આપણે કેમ ખાવું પડે છે? તો એક સમયની વાત છે સાહેબ, માતા શીતળામાં તેમના ભક્તોની પરીક્ષા લેવા નિર્ણય કરે છે કે કોણ મારું સ્મરણ કરે છે. પછી સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. રાજસ્થાન ડુંગરી ગામે પહોંચ્યા. ગામમાં પગ મૂકતા માતા ચકિત થઈ ગયા. ના કોઈ મંદિર હતું, ના કોઈ પૂજા કરતું, ના કોઈ મા શીતળામાનું નામ લેતું. માતા ગામની શેરીઓમાં ચૂપચાપ ફરતા રહ્યા. મા શીતળામાં એક ઘરના બારણે જઈને કહે છે કે મને કંઈક ખાવાનું આપો, મને જોરથી ભૂખ લાગી છે. ઘરની અંદરથી અવાજ આવે છે કે ઓસરીમાં જે ચૂલો છે એની ઉપર પડ્યું છે, તમે જાતે લઈને ખાઈ લો. શીતળામાં ત્યાં ચૂલા ઉપર જાય છે. જેવું તે તપેલું ચૂલા ઉપરથી ઉતારે છે, ઉકળતું ખીચડીનું પાણી માતા પર પડે છે. માતાનું શરીર દાઝી જાય છે અને આખા શરીરે ફોડલા પડી જાય છે અને ફોડલાની પીડાથી ગામમાં મદદ માંગે છે, પણ ત્યાં કોઈ મદદ નથી કરતું. ત્યાં એક ડોશીમાની નજર પડી. તેમને કોઈ સવાલ કર્યા વગર હાથ પકડીને માતાને તેમના ઘરે લઈ ગયા. તેમને ખાટલા પર બેસાડીને ઠંડા પાણીથી નવડાવે છે. પછી થોડી વાર પછી માતાએ કીધું કે મને બહુ જ ભૂખ લાગી છે. ડોશીમા કહે છે કે મારી જોડે ખાવાનું નથી, પણ સાંજનું પડેલું છે ઠંડુ, એ હું તમને આપી શકું. માતાએ કીધું કંઈ વાંધો નહીં. માજી પછી વાસી ભોજન માતાને પ્રેમથી ખવડાવે છે. જેમ જેમ ખાતા જાય છે એમ એમ શીતળામાનું શરીર સારું થતું જાય છે. માજીની આવી ભક્તિ જોઈને માતાએ કીધું કે હું સાધારણ સ્ત્રી નથી, હું શીતળામા છું. આટલું જ કહીને શીતળામા તેમનું સ્વરૂપ પ્રગટ કરે છે. ત્યારે માજી ભક્તિથી બોલ્યા કે મારું ઘર નાનું અને હું ગરીબ છું, અહીં તો તમારે બેસવાની પણ સારી જગ્યા નથી. ત્યાં માતા પસંદ થઈને સાવરણીથી તેમનું ઘર સાફ કરે છે. જેવું ઘર સાફ કરે છે એવો આખો મહેલ બની જાય. ત્યારે શીતળામા કહે છે કે બેટી માગ વરદાન. ત્યારે માજીએ કીધું કે અમારા ડુંગરી ગામમાં તમે બિરાજો. અને સાહેબ, આજે પણ રાજસ્થાનના ડુંગરી ગામે મા શીતળામાનું મંદિર શાંતિ ઊભું છે. અને કહેવાય છે કે આ મંદિરના દર્શન કરે એના ઘર પરિવારમાં ક્યારેય બીમારી રહેતી નથી. તો મારા ભાઈ, આ વિડીયો દ્વારા તમે દર્શન કરી રહ્યા છો તો આ વિડીયોને નજરઅંદાજ ના કરતા 2 જણાને શેર કરજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખો જય શીતળામા.